श्री वल्लभाधीश की जय, श्री गोसाई श्री परम दयाल की जय। શ્રી મહાપ્રભુજી વિવેક ધૈર્યાશ્રય ગ્રંથમાં આજ્ઞા કરે છે, અવિશ્વાસો ન કર્તવ્ય સર્વથા બાધકસ્તુ સહ બ્રહ્માસ્ત્રો ચાતકો ભાવ્યો પ્રાપ્તમ સેવેત નિર્મમ. અવિશ્વાસ ન કરવો. શા માટે? કારણ કે તે સર્વથા બાધક છે. આપણે જે પુષ્ટિ ભક્તિ માર્ગમાં ચાલી રહ્યા છે, જો આપણે અવિશ્વાસ કરશું તો તે બધી રીતે આપણને બાધક થશે. અને એક્ઝામ્પલ્સ આપે છે બ્રહ્માસ્ત્રનું અને ચાતકનું. જ્યારે મેઘનાદે હનુમાનજીને બ્રહ્માસ્ત્રથી બાંધ્યા અને પછી ભરી સભામાં રાવણ પાસે લઈ જવા લાગ્યા અને વિચાર્યું કે આ તો સૂતરના તાતણા છે, જો હનુમાનજી તે તોડી નાખશે તો તેની ઉપર તેણે લોખંડની સાંકળો બાંધી. તો જ્યારે લોખંડની સાંકળ બાંધી તો બ્રહ્માસ્ત્રએ તેની અસર ન બતાવી અને હનુમાનજીએ લોખંડની સાંકળ તોડીને બહાર આવી ગયા. અને બીજું એક્ઝામ્પલ છે ચાતકનું. ચાતક પક્ષીને ભરોસો છે કે સ્વાતિ નક્ષત્રમાં વરસાદ થશે જ, તે બીજું કોઈ અન્ય જલ ગ્રહણ નથી કરતું. અને તેના આ ભરોસાને, આ વિશ્વાસને માટે શ્રી ઠાકોરજી સ્વાતિ નક્ષત્રમાં વરસાદ વરસાવે છે. તો પુષ્ટિ ભક્તિ માર્ગમાં ચાહે આપણી પાસે બીજું કોઈ ક્વોલિફિકેશન નહીં હોય, પણ અવિશ્વાસ તો ન જ કરીએ. અને એક બીજું પણ એક્ઝામ્પલ સત્ય પ્રસંગ છે એક સોલ્જરનો, કે તેને તેના શ્રી ઠાકોરજીમાં અત્યંત વિશ્વાસ, અત્યંત ભરોસો હતો. પોતાના ખિસ્સામાં પણ હંમેશા પોતાના શ્રી ઠાકોરજીનું તે ચિત્ર લઈને ફરતો. અને તેના સાથેના બધા તેની મજાક કરતા કે જ્યારે તું લડાઈ કરવા જઈશ ત્યારે તને શસ્ત્ર કામ આવશે, આ તારા પ્રભુ તારી રક્ષા નહીં કરે. અને તે કહેતો કે ભલે ચાહે તમે ગમે તે કહો, પણ મને મારા પ્રભુમાં દ્રઢ વિશ્વાસ છે. એકવાર મોટા ઓફિસર આવ્યા, બધાએ તેની વાત કરી કે આ હંમેશા તેના ખિસ્સામાં એક ભગવાનનો ચિત્ર લઈને ફરે છે. અને તે ઓફિસરે તેને મળવા માટે બોલાવ્યો અને કીધું કે ભગવાન છે તે બરોબર, પણ જ્યારે લડાઈ કરવા જઈશ ત્યારે તારે પણ કંઈક કાર્ય કરવું પડશે. તેણે કહ્યું, કાર્ય હું જરૂર કરીશ, પણ મારી રક્ષા કરનાર, મને લડાઈ કરાવનાર તો મારા પ્રભુ જ છે, એવો મારો દ્રઢ વિશ્વાસ છે. અને ઓફિસરે કીધું કે ત્યાં સામે એક જીપ પડી છે અને મેં તારા પ્રોફાઇલમાં વાંચ્યું છે કે તને ડ્રાઈવ કરતા નથી આવડતું. તો એક કામ કરતું, તે જીપને અહીં લઈ આવ. અને તે ગયો, જીપમાં બેઠો, જીપ સ્ટાર્ટ કરી. જીપ સ્ટાર્ટ થઈ અને તે ઓફિસરની આંખમાં ચમક આવી ગઈ. તે જોવા લાગ્યો અને સોલ્જર ત્યાંથી જીપને ડ્રાઈવ કરીને ઓફિસર સુધી લઈ આવ્યો. જેવો તે નીચે ઉતર્યો અને ઓફિસર તેના પગે પડી ગયા અને કહેવા લાગ્યા, મને માફ કર, આજે મેં તારા પ્રભુની પરીક્ષા કરી. તે કહે, અરે આપ અમારાથી મોટા છો, આપ આમ ન કરો. અને મેં એવું કોઈ મોટું કાર્ય નથી કર્યું. ભલે મને ડ્રાઈવ કરતાં ન આવડતું હોય, પણ મેં બધાને ડ્રાઈવ કરતાં જોયા છે અને તે પ્રમાણે હું અહીંયા જીપને લઈને આવ્યો. કહે છે કે ના, આ કાર્ય તો કેવલ તારા પ્રભુ જ કરી શકે. અને તું આ ગાડીનું, જીપનું બોનેટ ખોલ. અને જેવું તેણે ખોલ્યું તો જુએ છે અંદર બેટરી જ નહોતી. તો બેટરી વગરની જીપને તે સોલ્જરે તેના વિશ્વાસ પ્રભુમાં રાખ્યો હતો અને માટે તે ચલાવી પણ શક્યો. અને આપણા જીવનમાં પણ અનેક ઘટનાઓ આવી છે કે આપણે સ્પષ્ટ રીતે જાણીએ છીએ કે આ પરિસ્થિતિમાં તો હું કેમે બહાર ન જ નીકળી શકત,
પણ આપણી આવી કેટલીય બેટરી વગરની જીપ્સ આપણા પ્રભુ જ ચલાવી લેતા હોય છે અને આપણને આગળ ને આગળ ભક્તિ માર્ગમાં લઈ જતા હોય છે. તો દ્રઢ વિશ્વાસ આવા આપણા પ્રભુ પર રાખીએ. શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી સાંઈજી પરમ દયાલ કી જય.